લાગે છે કે આમ વારો નહીં આવે, કાયડીઓ કરવો પડશે. ઓય બાપા રે મારી તો કેડ ભાંગી નાખી. અરે રે એ કોઈ ઉઠાવો તો ખરા. એ ગઈડમણાની આમું જુઓ તો ભગવાન તમારી આમું જુએ. પણ માજી ધક્કો તો કોઈ નથી દીધો અને એમનેમ કેમ પડી ગયા? એ બટા કઈ સેટથી ધક્કો આવ્યો ઈ આખું ગઈ તે ખબર રહેતી નથી. એ હવે મને ઉઠાય તો ખરી. હવે હા માજી ઊભા થાવ. એ બટા તે મને ઉપાડી તને ભગવાન ઉપાડશે. માજી તમે આશીર્વાદ આપો છો કે શ્રાપ આપો છો? એ જે આપું તો છું ને, કાંઈ લેતી તો નથી ને. હા હવે આ માજીને આગળ જવા દો. માડી રેશન કાર્ડ ને 52 રૂપિયા લાવો. એ 50 રૂપિયા છે. 50 રૂપિયા નો હાલે. કેમ? એ તમે અમને જ્યારે આપો ત્યારે કઈ નહીં. બોલ આ શું છે? આ નો હાલે. તમારા હતા બીડી પીતા થને તે બે બાકસમાંથી 2 દિવાળીઓ લઈ લીધી. વાંધો નહીં માડી સહી કરો. અહીંયા એ ગુજરાતીમાં કરું કે હિન્દીમાં? માડી ગમે એમાં કરો. એ ઉપલી લીટીમાં કરું કે નીચલી લીટીમાં? ઉપલી લીટીમાં કરો. એ બોલ પેનથી કરું કે પેન્સિલથી? માડી ગમે એનથી કરો. વાહે લાઈન મોટી ઊભી છે. મને ક્યાં લખતા આવડે છે? તો ક્યારેનો મગજ શું ખાવ છો? અંગૂઠો મારો. એ ડાબા હાથનો મારું કે જમણા હાથનો? એ જમણા હાથનો મારો. મારે ક્યાં અંગૂઠો છે? આવતી વખતે મને ફોન કરજો, હું તમારા ઘરે આવીને દઈ જાશ. એ તો તારા નંબર લાય તો હું તારા આતાને કહીશ તને મિસ કોલ કરી દે. હાલો મારી મારું કાર્ડ. એ ભગવાન તને 150 વર્ષનો કરે. બોલો. આપણી ઘેરે મહેમાન આવે તો તું હાચવી લેજે. કાંઈ વાંધો નહીં. ગાડો રિપેર કરાવવાનો છે તો હું વાડીએ લેતો જાઉં. એ તે પાછા જોડ ઘેરે આવતા રહેજો. હેલો જીતી કે ફેંકી ગયેલી? એ હું જીવતી બોલું છું. જીવતી હોય તો જ બોલે ને. આજે તારે ત્યાં મહેમાન આવવાના હતા ને? હા તે મહેમાન ગુંદરિયા છે. ગુંદરિયા
તે મારે ત્યાં 15 દિવસ રોકાણ તો 15 દિવસ. અંતેલે મહેમાન આવી ગયા છે, હું તને પછી ફોન કરીશ. એ હારું. ટ્રીન ટ્રીન ખુલ્લું છે, અવતારો. એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવો આવો, ધન્ય દાન ને ધન્ય પાક, અમારા આંગણે તમારા પગલા. એ અહીંયા તો બહુ મજા આવશે. અહીંયા આપણે મહિનો ખેંચી લઈશું. હું કીધું એ કાઈ નહીં. એ મારા આતા નથી દેખાતા. એ ઈ વાડીએ પાવડો લેવા ગયા છે. કેમ? અરે કેમ, શું થયું માજી? તમારા આતાનું મગજ ચસકી ગયું છે, ચસકી. હે તો એ અત્યારે શું કરે છે? એ અત્યારે વાડીએ પાવડો લેવા ગયા છે. એને પેલા આવું ક્યારે થયું છે? એ કાલ તમારી જેખા સરડાયા ને ડમરા જેખા મહેમાન આવ્યા હતા. મેં મહેમાન હાટુ ભજીયા કર્યા ને તમારા આટાએ આવીને ભજીએ ભજીએ પાવડે ભજીએ એટલે મહેમાનની ચટણી બનાવી નાખી. રામ રામ, અમે જાય. એ મારા હમ ચા તો પીતા જાઓ. ચા તો પી લઈએ. એ ગળી પીશો કે મીઠી? ગળી તો પીએ જ છીએ. મીઠી ઠપકારી. એ આદુ વાળી પીશો કે સૂંઠ વાળી? સુસુઠ વાળી પીએ જ છીએ. આજે આદુ વાળી ઠપકારી. રકાબીમાં પીશો કે કપમાં? કપમાં પીએ જ છીએ. આજે કપમાં ઠપકારી. એ કાચના કપમાં પીશો કે સ્ટીલના કપમાં પીશો? કાચના કપમાં પીએ જ છીએ. આજે સ્ટીલના કપમાં ઠપકારી. એ હારું. અરે વાહ માજી, તમે જાદુગર છો. બે સેકન્ડમાં છા બનાવી. હે આ તો ખાલી છે. ભરેલી તો તમે રોજ પીતા છો. એ આજ ખાલી ઠપકારો. લાગે છે કે તમારા હાથ આવી ગયા. એ ખોલું. મહેમાન આવીને વયાઈ ગયા. એ આવ્યા તારના પાવડો કરતા હતા. એ હજી અહીંયા પહોંચ્યા હશે. જાવ જટ દઈ આવો.